આજે આપણે ડુપ્લિકેટ મેટલ ફોલ્ડ કંપનીનું રેગ્યુલર સાયલેન્સર વર્ષોથી વાપરીએ છીએ એ છે. એનો વજન છે 2 કિલો 270 ગ્રામ. હવે એક ડુપ્લિકેટ GCL, આમાં લખેલું GCI છે, GCI, પણ એનો વજન ઓરિજિનલ જે આવે GCL એના જેટલો 2 કિલો 710 ગ્રામ છે. આ જો આ ઓરિજિનલ GCL છે ને, આ ડુપ્લિકેટ જોઈ લો, ડુપ્લિકેટ છે. બંને ઓરિજિનલ જૂનું છે, ડુપ્લિકેટ નવું છે. જોઈ લો બરાબર, જોઈ લીધું. હવે જોઈ લ્યો, બંનેનું સેમ જ લાગે. પાછલી થાળી જોઈ લઈએ આપણે. આ જૂનું GCL ઓરિજિનલ, આ ડુપ્લિકેટ GCLની થાળી. એનો હજી થોડોક વિડીયો આપણે પાછળ રાખેલો છે. જોઈ લ્યો, આ બધી બાજુથી આ ત્રીજું પેલું જે છે એ મેટલ ફોલ્ડ છે, હાઈ મેટલ ફોલ્ડ છે. હવે મેટલ ફોલ્ડનો આપણે વચ્ચેનો જે ખાડો જોવો હોય તો જોઈ લઈએ આપણે. વચ્ચે એનો મેટલ ફોલ્ડનો ખાડો જોયો કેટલો છે? આટલો. રેડી એટલો ચીરીક જ આવે. આ ડુપ્લિકેટ GCL છે ને, જે એનો ખાડો જો, એનો ખાડો ઊંડો છે. આમ હરખું તો કર. હા, એમ બરાબર છે. હજી નમાવ. આ ઓરિજિનલ GCL, એનો ખાડો જોયો કેટલો ઊંડો છે. અને આ ડુપ્લિકેટમાં પ્રભાવ કરવાનું છે. ક્રોમ આપણે એમાં કેવું આવે ને એ કાંઈ આઈડિયો નથી. પણ જનરલી ઓના કરતાં તો સારું જ હશે, કારણ કે આ લોકોએ મેટલ બહુ હેવી વાપરેલી છે. આમાં આપણે ખંજરીનો અવાજ સેટ કરેલો છે, બનાવેલો, મોડિફાઈ કરેલો છે, ઘૂંઘરું અવાજ. તમને એમ થતું હશે કે આ સાયલેન્સર તો બહુ મોંઘું હશે, પણ આ સાયલેન્સર, આની થાળી, આ સાયલેન્સરની કિંમત આપણે માત્ર 2500 રૂપિયા જ રાખેલી છે. એક વર્ગ એવો છે કે ને અવાજ બહુ મોટો નથી જોતો, સાવ નાનો અવાજ જોઈએ છે, પણ ખંજરીવાળો. એટલે જે લોકોને સાવ નાનો અવાજ ખંજરીવાળો જોતો હોય એ લોકોના માટે આ સાયલેન્સર છે.